દાહોદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નવી પેઢીને શિક્ષણ સાથે જોડવાના રાજ્ય સરકારના સંકલ્પને વધુ મજબૂતી મળી હતી. મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ શાળાના વર્ગખંડોની મુલાકાત લઈ શૈક્ષણિક વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સાથે જ વાલીઓ સાથે બેઠક યોજી બાળકોના શિક્ષણ, શાળાની સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વાલીઓને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા અને શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા અપીલ પણ કરવામાં આવી હતી. કાર્યક્રમની ખાસ વાત એ રહી કે સમગ્ર મંચ સંચાલનની જવાબદારી વિદ્યાર્થીઓએ સંભાળી હતી. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે કાર્યક્રમનું સંચાલન કરી પોતાની પ્રતિભા અને નેતૃત્વ ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. તેમની રજૂઆતોને ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓએ વધાવી લીધી હતી. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દ્વારા બાલિકાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા તેમજ દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે. આપણને કે દરેક વાલી સ્કૂલમાં આવે છે, રેગ્યુલર એમના દીકરા દીકરી ભણે છે, શિક્ષકો વ્યવસ્થિત ભણાવે છે કે નહીં, સ્કૂલમાં વ્યવસ્થા પૂરી છે કે નહીં, આ બધું જ ધ્યાન આજે વાલીઓ રાખતા થયા છે. અને તો જ આજે દીકરા દીકરી ભણી શકે. આદિવાસી પટ્ટામાં પહેલા સાયન્સ સ્કૂલો જ નહોતી, અને સાયન્સ સ્કૂલો જ ના હોય તો એન્જિનિયર ને ડોક્ટર બનવાની વાત જ ક્યાં આવે. માનનીય વડાપ્રધાનશ્રીએ સાયન્સ સ્કૂલો શરૂ કરી અને આજે એન્જિનિયરિંગ અને મેડિકલ બંને કોલેજો આજે જિલ્લા લેવલે ઊભી છે. આપણી પાસે લાખો રૂપિયા નથી કે આપણું બાળક અંગ્રેજી મીડિયમમાં આપણે ભણાવી શકીએ. અને ગરબાડામાં પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના આપણે આભારી. ગરબાડામાં એકલવ્ય મોડલ સ્કૂલનું બાંધકામ ચાલી રહ્યું, જારોદ રાજપુરમાં ચાલી રહ્યું, ફતેપુરામાં ચાલી રહ્યું. સિંગવડમાં માનનીય મુખ્યમંત્રી સાહેબે 23 કરોડ અંગ્રેજી માધ્યમિક શાળાનું આજે લોકાર્પણ કરીને આદિવાસીના ઘરમાં જન્મેલું બાળક, જંગલ કોતરમાં જન્મેલા બાળકને અંગ્રેજી મીડિયમ સુધી લઈ જવાનું કામ રાજ્યના આપણા મુખ્યમંત્રી મને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કરી રહ્યા છે.